કોણ પારકા અને કોણ પોતાના, એ તમારે જાણવું હોય ને સાહેબ, સમજવું હોય કે આપણા પોતાના કોણ છે અને પારકા કોણ છે. જ્યારે તમારી પાસે પૈસા છે, ધન દોલત, ગાડી બંગલા એ છે ને સાહેબ, ત્યારે ચારે બાજુથી માણસો છે ને એ આવશે. જ્યાં મીઠાશ હોય ને ત્યાં માખીઓ હોય ને એ ઓટોમેટિક આવતી હોય. પણ સાહેબ હું તો તમને એક ચોક્કસથી કહીશ કે ખરાબ સમયમાં છે ને કોઈ સાથ આપવા વાળું નહીં મળે. જે પોતાના છે ને પોતાના, એ પણ સાહેબ ખરા ટાઈમે છે ને એ પારકા થઈ જાય છે. એટલે જીવનમાં છે ને સાહેબ દરેક માણસોને જાણવાને એ જરૂરી છે. તમારો સારો સમય ચાલતો હોય ને ત્યારે તમને એમ લાગતું હોય ને કે આ મારા પોતાના છે, આ મારા છે, તો એકવાર એ લોકોને તમે પારખજો અને કહેજો ફોન કરીને કે ભાઈ બહુ તકલીફમાં છું, 5,000ની જરૂર છે. બીજાને કહેજો ભાઈ બહુ તકલીફમાં છું, મારે 2,000 રૂપિયાની જરૂર છે. જે તમને ભાઈ ભાઈ કરી અને ગમે ત્યારે કહેતો હોય એવા લોકોને પણ પારખજો કે ભાઈ મારે બહુ જરૂર છે, ખાલી ભાઈ તું વધારે નહીં ને તો આજે મારે તકલીફ છે અને મને 10,000 રૂપિયા કરીને આપને. એ ક્યારે પૂછજો કે જ્યારે તમારો સારો સમય ચાલતો હોય ને ત્યારે તમે માણસોને ઓળખજો કે કોણ પોતાના ને કોણ પારકા છે. કે જ્યારે તમારો સારો સમય છે, તમારી પાસે પૈસા છે, છતાં પણ એ લોકો એમ કહે છે ને કે ભાઈ મારો તો ગૂગલ પે છે ને એ બંધ છે, મારો તો એકાઉન્ટ છે ને એમાં પૈસા જ નથી, મારી પાસે રોકડા પૈસા પડ્યા છે પણ હું તો ગૂગલ પે ચલાવતો નથી. એવા જે બહાના બનાવતા હોય ને તો જીવનમાં એ લોકો માટે ચોકડી મારી દેજો હંમેશા માટે. કેમ કે ભગવાને તમને સારો સમય આપ્યો છે ને કે તમને વિચારવા માટે એક સમય છે કે કોણ પોતાના ને કોણ પારકા, એ સમયમાં વિચારી લેજો. બાકી જો સારા સમય જે હશે એમાં તમને સાથ નથી આપવાના તો તમારા ખરાબ સમયમાં તો શું સાથ આપવાના છે સાહેબ. એટલે જ કહું છું કે તમારો સારો સમય ચાલતો હોય ત્યારે દરેકને ઓળખી લેજો જીવનમાં. બાકી સારા સમયમાં તમને જે સપોર્ટ નહીં કરે ને તો એ ખરાબ સમયમાં તો તમે વિચારી લો કે એ શું તમને સપોર્ટ કરવાના. એટલે જીવનમાં એકવાર આ અનુભવ છે ને એ ચોક્કસથી કરજો, એટલે તમને ખબર પડશે કે પોતાના કોણ છે અને પારકા કોણ છે. જ્યારે પૈસા હોય ને ત્યારે તો પારકા છે એ બી પોતાના થાય છે અને પોતાના છે એ પણ પોતાના થાય છે. પણ જ્યારે તમારી પાસે રૂપિયા નથી, પૈસા નથી ને ત્યારે તો જે પોતાના છે ને સાહેબ એ બી હાથ ઉપર કરી દે છે અને એ પણ આપણા માટે પારકા થઈ જાય છે સાહેબ. એટલે ભગવાને એક સમય છે એ દુઃખનો આપે છે તો દુઃખ પાછળ સુખ આપે છે, પણ અંધારા પછી ફરીથી પાછો એક સૂર્ય ફરીથી ઉગે છે અને અજવાળો કરી નાખી છે. એટલે તમારો દુઃખ હોય તો ચિંતા કરવાની જરૂર નથી, દુઃખ પછી સુખ હંમેશા લખેલું જ હોય છે. એટલે ખરાબ સમયમાં જે મિત્રો તમને કામ આવ્યા હોય ને એ મિત્રોને જિંદગીમાં કોઈ દિવસ સાહેબ ભૂલતા નહીં. કેમ કે જે ખરાબ સમયમાં, જે સંકટ સમયમાં તમને તમારી કામ આવ્યા હોય, ભલે એની પાસે પૈસા નથી અને આવીને કીધું ને કે ભાઈ તું ચિંતા નહીં કર, હું ઊભો છું, એટલું બહુ છે. એટલે એ ખરાબ સમયમાં તમારી સાથે જે આવીને ઊભો છે એને હંમેશા જીવનમાં યાદ રાખજો. બાકી જ્યારે પૈસા હશે ને ત્યારે તો ટોળે ટોળા આવશે સાહેબ. એટલે જ કહું છું કે પારકા કોણ અને પોતાના કોણ એ ખરેખર સમજજો. આ વાત સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો દોસ્તો સાથે શેર કરજો. એટલે તમને પણ ખબર પડશે કે પોતાના કોણ અને પારકા કોણ.